વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં આપણે જે આણ્વીય કક્ષક ચિતાર જોયા એમાં એકાદું વધારે ઉદાહરણ લઈને સમજીએ. તમને એમ પૂછવામાં આવ્યું હોય કે N2 માઇનસ માટે આણ્વીય કક્ષક ચિતાર ડ્રો કરો, તો એક તરફ N માઇનસ અને એક તરફ N લઈએ. N માઇનસની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px2 2py1 અને 2pz1 અને નાઇટ્રોજનની તો એઝ યુઝ્યુઅલ 1s2 2s2 2px1 2py1 અને 2pz1 થશે. 1s ના 4 ઇલેક્ટ્રોન સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s માં, 2s ના 4 ઇલેક્ટ્રોન સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s માં. વિદ્યાર્થી મિત્રો, આ N2 માઇનસ છે એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ 15 છે. એટલે હમણાં તમને જેમ સમજાવ્યું તો માટે, કારણ કે ખાલી યાદ રાખવા માટે આ પ્રકારનો કોન્સેપ્ટ આમાં આવશે. તો હવે અહીંયા 4 ઇલેક્ટ્રોન અને અહીંયા 3 ટોટલ 7 ઇલેક્ટ્રોન ભરવાના હોય તો નીચલી શક્તિ સપાટીમાં પહેલાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય, પછી ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો સમશક્તિકમાં આ રીતે ભરાય. હજી એક ઇલેક્ટ્રોન આમાં જશે. વિદ્યાર્થી મિત્રો, એ પણ ધ્યાન રાખવાનું કે અહીંયા જો આણ્વીય કક્ષકો જે ડ્રો કરી છે એમાં ક્યાંક ને ક્યાંક અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય તો એ આયન કે અણુનો આકાર ચુંબકીય ગુણ અનુચુંબકીય છે એમ કહેવાનું. અને જો અહીંયા બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન વચ્ચે આણ્વીય કક્ષકોમાં દેખાય તો એને પ્રતિચુંબકીય કહેવાનું. જનરલી N2 માઇનસ એ બંધ ક્રમાંકની વ્યાખ્યામાં આવતું નથી, પણ થિયરિટિકલી આ પૂછે તો આ રીતે એને સોલ્વ કરી શકાય. ત્યારબાદ એની ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. આમાં તો ઇલેક્ટ્રોન છે નહીં આ બેમાં, એટલે નહીં લખીએ તો ચાલે. હવે એનો બોન્ડ ઓર્ડર ગણીએ. બંધ ક્રમાંકની ફોર્મ્યુલા ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો, 1/2 NB માઇનસ NA એટલે સ્ટાર વગરના ઇલેક્ટ્રોન્સ પહેલાં ગણીએ. 2, 4, 6, 8 અને 10. હવે સ્ટારવાળા 2, 4 અને 5. તો આનો બોન્ડ ઓર્ડર થઈ જશે 10 - 5/2, સો 2.5. તો આ રીતે આણ્વીય કક્ષક ચિતાર આયનોના પણ આપણે સૈદ્ધાંતિક રીતે ડ્રો કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે ટોપિક છે હાઇડ્રોજન બંધ વિશે વિસ્તૃત માહિતી આપો. તો સમજીએ. સહસંયોજક બંધથી જોડાયેલ ધનભારિત હાઇડ્રોજન અને વધારાના એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વધુ વિદ્યુત ઋણીય તત્વો વચ્ચે જે આકર્ષણ ઉપજે એને હાઇડ્રોજન બંધ કહીએ છીએ. જનરલી સમૂહ 15, 16 અને 17ના પ્રથમ તત્વો નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન એ હાઇડ્રોજન કરતાં વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે. એટલે આવા તત્વો જ્યારે હાઇડ્રોજન સાથે જોડાશે ત્યારે નિપજતા આકર્ષણને આપણે હાઇડ્રોજન બંધ કહીએ છીએ. દાખલા તરીકે નાઇટ્રોજન એ હાઇડ્રોજન સાથે જોડાય, અહીંયા બતાવ્યું છે હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હોય. આ એમોનિયાનો એક અણુ એમાં N અને H વચ્ચે આ રીતે જે બંધ બન્યો છે એને આપણે હાઇડ્રોજન બંધ કહીએ છીએ. પણ એક જ અણુનો નાઇટ્રોજન અને એ જ અણુનો હાઇડ્રોજન છે તો આ બંને આપણે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહીએ છીએ. પણ તમે એમોનિયા ભરેલું પાત્ર લેશો તો એમાં ઘણા બધા એમોનિયાના અણુઓ હશે અને એમાં ધ્યાનથી જુઓ કે એમોનિયાના એક અણુનો નાઇટ્રોજન જ્યારે બીજા અણુના હાઇડ્રોજન સાથે જોડાય છે અને જે હાઇડ્રોજન બનાવે છે, હાઇડ્રોજન બંધ બનાવે છે, એને આપણે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહીએ છીએ. જનરલી એક જ અણુમાં જે બને છે એ આંતઃ આણ્વીય અને એક અણુ અને બીજા અણુ વચ્ચે જે બને છે એ આંતર આણ્વીય H બંધ. આંતઃ આણ્વીય H બંધની પ્રબળતા આંતર આણ્વીય H બંધ કરતાં જનરલી વધારે હોય છે. પાણીમાં પણ જોઈએ આપણે. આ પાણીનો એક અણુ એમાં O અને H વચ્ચે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ અને પાણીનો એક અણુ પાણીના બીજા અણુ સાથે આ જે બંધ બનાવે છે, આ જે બંધ છે એને આંતર આણ્વીય H બંધ કહીએ છીએ. એ જ રીતે
HFમાં પણ એક જ અણુનો H અને F, આંતઃ આણ્વીય H બંધ, એક અણુનો H અને બીજા અણુનો F, તો આંતર આણ્વીય H બંધ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, સમૂહ 15, 16 અને 17ના પ્રથમ તત્વો એટલે કે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે આ પ્રકારના બંધ બનાવે છે, જેને આપણે હાઇડ્રોજન બંધ કહીએ છીએ. જનરલી સૌથી વધારે પ્રબળતા 3 હાઇડ્રોજન બંધ આપણે દર્શાવ્યા, એમાં એક F અને H વચ્ચે, પછી એક O અને H વચ્ચે, અને એક દર્શાવ્યો N અને H વચ્ચે. આ 3 તત્વોમાં વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજનની વિદ્યુતઋણતા સૌથી ઓછી અને ફ્લોરિનની સૌથી વધારે છે. તો આ બંધની પ્રબળતા સૌથી વધારે હશે. એટલે એમ કહેવાય કે FH હાઇડ્રોજન બંધની બંધન ઉર્જા સૌથી વધારે અને આની સૌથી ઓછી હશે NH બંધની. ઓકે. તો જેમાં પણ આવા પ્રકારના હાઇડ્રોજન બંધ જોવા મળતા હોય એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ સામાન્ય રીતે ઊંચા હોય છે. એની પાછળ જવાબદાર હાઇડ્રોજન બંધ જ હોય છે. હાઇડ્રોજન બંધની બંધન ઉર્જા જનરલ મેં તમને કીધું એમ 40 કિલો જૂલ પર મોલ જેટલી લઈ શકાય, પણ એ HF, OH અને NHમાં અલગ અલગ હશે. એમાં HFની સૌથી વધારે અને NHની સૌથી ઓછી હશે. હાઇડ્રોજન બંધના લીધે જ 4 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે. એટલે 0 થી 0 સેલ્સિયસથી એટલે 273 કેલ્વિનથી, સોરી 276 લખાયું છે, 273 કેલ્વિનથી 4°C એટલે કે 277 કેલ્વિન તાપમાનના ગાળામાં બરફની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોય છે. એટલે બરફની ઘનતા કરતાં પાણીની ઘનતા એમાં વધી જાય એટલે બરફ પાણી પર એટલા માટે તરતો હોય છે. એકચ્યુઅલી બરફની ડેફિનેશન આપીએ H2O સોલિડ એટલે હાઇડ્રોજન બંધ ધરાવતો પાણીનો સ્ફટિક એમ કહી શકાય. હાઇડ્રોજન બંધની પ્રબળતા સહસંયોજક બંધ કરતાં નિર્બળ હોય, પણ વાન ડર વાલ બંધ કરતાં પ્રબળ હોય. હાઇડ્રોજન બંધની માત્રા પદાર્થની ઘન અવસ્થામાં સૌથી વધારે જોવા મળે અને વાયુ અવસ્થામાં સૌથી ઓછી જોવા મળે છે. હાઇડ્રોજન બંધનું મહત્ત્વ હવે આપણે જોવાનું છે. પાણીમાં હાઇડ્રોજન બંધ રચાય છે એટલે જ સામાન્ય તાપમાને પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે, કારણ કે પાણીના અણુઓ વચ્ચે આકર્ષણ વધી જાય. એટલે જ પૃથ્વીની સપાટી પર અને દરિયામાં મોટા પ્રમાણમાં પાણી ટકેલું છે. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં પણ પાણીનો સંગ્રહ હાઇડ્રોજન બંધને આભારી છે. જમીનમાંના જે ઘટકો છે પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ રચે છે, જેના કારણે જમીનમાં પણ ભેજ ટકી રહે છે. એટલે વનસ્પતિઓ જે છે એ જમીનમાંથી પાણીનું શોષણ કરી પોતાનું પોષણ કરી શકે. સજીવોના સ્નાયુમાં રહેલા પ્રોટીનના અણુઓમાં એમાઇડ બંધ હોય છે, CONH. એમાં NH છે એટલે હાઇડ્રોજન બંધના લીધે રચાય છે. એટલે સ્નાયુઓની કેટલીક કામગીરી એના લીધે સારી થતી હોય છે. હાઇડ્રોજન બંધના લીધે દવાઓની અસરકારકતા વધે છે અને અસરકારકતા ઝડપી પણ બને છે. ન્યુક્લિક એસિડ, DNA, RNA વગેરે જેવા જીવંત કોષોમાંના જૈવ રાસાયણિક અણુઓમાં હાઇડ્રોજન બંધ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. હાઇડ્રોજન બંધના લીધે જ સુતરાઉ કાપડ કરતાં રેશમી કાપડ એટલે કૃત્રિમ રેસાવાળા નાયલોન, ટેરેલિન વગેરે ઝડપથી સુકાય છે. કારણ કે પાણીના અણુઓ સુતરાઉ કાપડમાં જે સેલ્યુલોઝ હોય ને એની સાથે હાઇડ્રોજન બંધ બનાવી દે એટલે એ જલ્દી સુકાતા નથી. મુખ્યત્વે હાઇડ્રોજન બંધના 2 પ્રકાર છે, આંતઃ આણ્વીય અને આંતરાણ્વીય. જે હમણાં આપણે સમજાવ્યું એમ કોઈ એક જ અણુના O અને H વચ્ચે બંધ બનતા હોય તો એ આંતઃ આણ્વીય H બંધ છે. જ્યારે
એક અણુનો O, એક અણુનો H અને બીજા અણુના O, એટલે કે બે અલગ અલગ અણુના પરમાણુઓ વચ્ચે જ્યારે હાઇડ્રોજન બંધ બનતો હોય ત્યારે એને આંતર આણવીય હાઇડ્રોજન બંધ કહેવાય છે. હવે અહીંયા પેરાક્લોરોફિનોલ છે. આ પેરાક્લોરોફિનોલ ભરેલું પાત્ર હોય એમાં ઘણા બધા આંતર આણવીય H બંધ આ રીતે બનતા હોય છે. જ્યારે ઓર્થોક્લોરોફિનોલમાં આ આંતઃ આણવીય H બંધ બની ગયો. હવે એનો બીજો અણુ એના પ્રથમ અણુ સાથે એટેચ થઈ શકતો નથી, એટલે આમાં કમ્પેરેટિવલી આકર્ષણ બળ અણુ વચ્ચેનું ઓછું હોવાના કારણે ઓર્થોક્લોરોફિનોલના ઉત્કલન બિંદુ પ્રમાણમાં પેરાક્લોરોફિનોલના ઉત્કલન બિંદુ કરતાં ઓછા હોય છે. અહીંયા જોઈ શકો છો મિથેનોલ. મિથેનોલના કિસ્સામાં મિથેનોલના એક અણુનો હાઇડ્રોજન એના બીજા અણુના ઓક્સિજન સાથે બંધ બનાવે છે, આંતર આણવીય હાઇડ્રોજન બંધ કહે છે. અને જ્યારે હમણાં આપણે જે જોયું હતું ઇથેન 1,2 ડાયોલ અથવા આને ઇથિલિન ગ્લાયકોલ કહે છે. આમાં એક જ અણુનો H અને એના એ જ અણુનો O છે, એ જોડાય ત્યારે આંતઃ આણવીય H બંધ બનતો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આંતઃ આણવીય H બંધ અને આંતર આણવીય H બંધ આ બે પૈકી જનરલી આંતઃ આણવીય H બંધ પ્રબળ હોય, પરંતુ જો અણુમાં આંતઃ આણવીય H બંધ બનતો હોય તો એ અણુ બીજા અણુ સાથે એટેચ નહીં થઈ શકવાના કારણે કમ્પેરેટિવલી આંતર આણવીય H બંધ જ્યાં બનતો હોય એવા સંયોજનો કરતાં એના ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઓછા જોવા મળે છે. તો ફરીથી એક વખત હાઇડ્રોજન બંધને ઇન શોર્ટ રિપીટ કરીએ. સમૂહ 15, 16 અને 17ના પ્રથમ તત્વો અનુક્રમે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, જેની વિદ્યુત ઋણતા ઓલરેડી વધારે છે, એ જ્યારે પ્રમાણમાં ઓછી વિદ્યુત ઋણતા અથવા તો વધુ વિદ્યુત ઘનતા ધરાવતા તત્વ હાઇડ્રોજન સાથે જોડાય અને જે બંધ બનાવે એને આપણે હાઇડ્રોજન બંધ કહીએ છીએ. તો આપણે જોઈએ સમૂહ 15, 16 અને પ્રથમ તત્વોના હાઇડ્રાઇડ. સમૂહ 15ના પ્રથમ તત્વનો હાઇડ્રાઇડ છે એમોનિયા. સમૂહ 16નો પ્રથમ તત્વનો હાઇડ્રાઇડ H2O અને સમૂહ 17ના પ્રથમ તત્વનો હાઇડ્રાઇડ છે HF. આ ત્રણેયના વધારે ઊંચા ઉત્કલન બિંદુ એમાં રહેલા હાઇડ્રોજન બંધને આભારી હોય છે. અને આના પરથી જ આપણે બે બંધના પ્રકાર બી સમજાવ્યા. હાઇડ્રોજન બંધના બે મુખ્ય પ્રકાર. એક જ અણુનો નાઇટ્રોજન, ઓક્સિજન કે ફ્લોરિન અને એ જ અણુનો હાઇડ્રોજન જોડાય તો આંતઃ આણવીય H બંધ બનશે. અને એક અણુનો નાઇટ્રોજન, ઓક્સિજન કે ફ્લોરિન બીજા અણુના હાઇડ્રોજન સાથે જોડાશે તો આંતર આણવીય હાઇડ્રોજન બંધ બનશે. જનરલી કોઈ એક જ અણુમાં બંને બંધ બનતા હોય તો આંતઃ આણવીય હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે હોય છે. અને ત્યારબાદ આપણે જોયું હાઇડ્રોજન બંધની એપ્લિકેશન્સ. દરિયાનું પાણી હાઇડ્રોજન બંધના લીધે ટકે. વનસ્પતિ કોષ, પ્રાણી કોષમાં પણ પાણીનો સંગ્રહ હાઇડ્રોજન બંધના લીધે. જમીનમાંના ઘટકોમાં પણ પાણીના લીધે હાઇડ્રોજન બંધ. સજીવના સ્નાયુઓમાં રહેલા પ્રોટીનના અણુઓમાં પણ એમાઇડ બંધ હાઇડ્રોજનના કારણે. હાઇડ્રોજન બંધના લીધે દવાઓની અસરકારકતા વધે. ન્યુક્લિક એસિડ, DNA, RNAમાં પણ હાઇડ્રોજન બંધ. એ જ રીતે આપણે જોયું સુતરાઉ કાપડ, રેશમી કાપડમાં. સુતરાઉ કાપડમાં સેલ્યુલોઝના કારણે હાઇડ્રોજન બંધની પ્રબળતા વધી જાય. એ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે એટલે સુતરાઉ કાપડ જલ્દી સુકાતા નથી. જ્યારે રેશમી કાપડમાં આ પ્રકારનું સેલ્યુલોઝ ન હોવાના કારણે હાઇડ્રોજન બંધ નથી હોતા, એટલે એવા કાપડ ઇઝીલી સુકાઈ જાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન બંધ વિશેની ડિટેલ આપણે જોઈ.